વેલકમ ટુ જય માનપુરા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે કમરના દુખાવો મટાડવાનો અને હાડકાં મજબૂત કરવાનો એકદમ કાચા ગુંદરનું કાટલું. તો આ કાચા ગુંદરનું કાટલું છે ને સુવાવડમાં મહિલાઓને તો ખાસ ખવાતો હોય છે. જે મહિલાઓને કમરનો દુખાવો હોય છે, પેટની ચરબી વધી ગઈ હોય છે, કમરમાં ચરબી વધી ગઈ હોય છે, એના માટે ખાસ ઉપયોગી આ કાચા ગુંદરનું કાટલું તેના માટે ખૂબ ગુણકારી રહેશે અને પેટ અને કમરની ચરબી પણ ઘટાડે છે અને કમરનો દુખાવો પણ મટાડે છે. આ કાટલું છે તે શિયાળામાં ખાવાથી આપણને ખૂબ ફાયદો મળે છે. આપણા શરીરમાં પ્રોટીન અને ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે અને આપણને થાક લાગતો હોય તો આ ખાવાથી આપણા શરીરમાં થાક પણ નથી લાગતો અને એનર્જી વધે છે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે કાચા ગુંદરનું કાટલું કેવી રીતે બનાવવું અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે. તે આપણે એકદમ અલગ રીતે અને યુનિક રીતે કાટલું બનાવી અને તૈયાર કરીશું, જે બધાને ખૂબ પસંદ આવશે. તો તેના માટે અહીંયા મેં 1 વાટકી જેટલો દેશી ગોળ લીધો છે. ગોળને મેં ઝીણો ઝીણો આ રીતનો મેં વાતરી નાખ્યો છે, જો તમે જોઈ શકો છો. ત્યારબાદ લઈ લઈશું 1 વાટી ચૂકું ટોપરું. તમે ચૂકા ટોપરાની જગ્યાએ જે રેડીમેડ છીણેલું ટોપરું આવે છે તે પણ લઈ શકો છો, પરંતુ ચૂકા ટોપરાનો ટેસ્ટ છે ને સરસ લાગે છે ખાવામાં, એટલે બને ત્યાં સુધી આ રીતની ટોપરાની વાટી જ લેવાની. ત્યારબાદ મેં અહીંયા પોણો વાટકો બદામ લીધી છે, પોણો વાટકો કાજુ લીધા છે અને 1 વાટકી છે ગુંદર. ગુંદર પણ દેશી જ છે, જે કાચો ગુંદર આવે છે તે જ આપણે લેવાનો છે. ગુંદર તમે ગમે તે તમારી મનપસંદ લઈ શકો છો. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો આપણે ગેસ ઓન કરી અને ગેસ પર આપણે કોઈ પણ આ રીતની પેન મૂકી દેવાની. પેનની અંદર આપણે બદામ એડ કરી દઈશું. હવે આ બદામને આપણે થોડી રોસ્ટ કરવાની છે, મતલબ થોડીક શેકી લઈશું, જેથી બદામ છે તે ક્રિસ્પી થઈ જાય. તો બદામ ખાવાથી પણ આપણા શરીરમાં ખૂબ ફાયદો થાય છે. તો બદામની અંદર પણ ઘણા બધા ગુણધર્મો રહેલા હોય છે, જેમ કે ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, વિટામિન ઈ, આવા બધા ગુણધર્મો રહેલા હોય છે. એટલા માટે આપણે બદામ ખાવી જ જોઈએ. તો અહીંયા આપણી બદામ સરસ રોસ્ટ થઈ ગઈ છે. હવે આને આપણે પેનમાંથી બહાર કાઢી લઈશું. હવે આપણે સેમ પ્રોસેસથી કાજુને પણ થોડા રોસ્ટ કરી લઈશું. તો કાજુની અંદર પણ ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે, જેમ કે ફેટ, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જેથી આપણને લોહીમાં પણ વધારો કરે છે. તો તમે જોઈ શકો છો અહીંયા કાજુ પણ સરસ રોસ્ટ થઈ જશે. હવે આને પણ આપણે પેનમાંથી બહાર કાઢી લઈશું. તો કાજુ બદામ આપણે થોડા રોસ્ટ થઈ જાય એટલે આપણે ઘીને પણ સાથે સાથે ગરમ કરી લઈશું. આ કાટલાની અંદર ઘી ગરમ કરીને જ એડ કરવાનો, જેથી આપણે મિક્સ કરતી વખતે છે ને સરખી રીતે મિક્સ થઈ જાય. તો આ રીતે કાજુ બદામને રોસ્ટ કરીને અને ઘીને સરખી રીતે ગરમ કરીને તમે જો આ રીતે કાટલું બનાવશો ને તો આ કાટલું તમે 1 મહિના સુધી ખાઈ શકશો. 1 મહિના સુધી કાટલું સારું જ રહેશે. તો જો અહીંયા આપણે ઘીને પણ સરસ રીતે ગરમ કરી નાખ્યું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો જો અહીંયા મેં ટોપરાને 2 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યા છે, જેથી આપણને ટોપરું ખમણતા ફાવે. તો હવે આપણે ટોપરાને કોઈ પણ આ રીતની ખમણી વડે ખમણી લઈશું. જુઓ, ટોપરાને આપણે વધારે મોટા હોલમાં નહીં ખમણવાનું અને વધારે એકદમ ઝીણા હોલમાં પણ નહીં ખમણવાનું. જે મીડિયમ હોલ આવે છે ને તેમાં જ ખમણીશું ને તો આનાથી ખમણ બહુ સરસ થશે અને દેખાવ પણ બહુ સરસ આવશે. તો હવે આપણે ટોપરાને ખમણી લઈશું આ રીતે. તો જો અહીંયા આપણે ટોપરાને આ રીતે સીણી નાખ્યું છે સરસ રીતે. જુઓ કેટલું સરસ સીણ લાગે છે. તો 1 વાટીમાંથી મેં એટલો ટુકડો ટોપરાનો રાખ્યો છે, બાકીનું બધું જ ટોપરું મેં ખમણી નાખ્યું છે. તો ત્યારબાદ આપણે લઈ લઈશું ગુંદર, કાજુ અને બદામ. આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે. તો જો અહીંયા આપણે ગુંદરને, કાજુને અને બદામને પણ આ રીતે ગ્રાઇન્ડ કરી નાખી છે. તો ગુંદરને પણ આ રીતને એકદમ ઝીણો પાવડર થઈ જાય ને એ રીતનો આપણે ગ્રાઇન્ડ કરીશું. અને કાજુને અને બદામને પણ મેં આ રીતે અધકચરા. તો જો આ રીતે આપણે અધકચરા રહે તે રીતે ગ્રાઇન્ડ કરીએ ને તો કાટલામાં દેખાવ સરસ આવે. જો આપણે પ્રોપરલી પાવડર નથી કરવાનો, જુઓ તમે જોઈ શકો છો. તો હવે આપણે કાટલાની બધી જ સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે જે ગુંદરનો પાવડર તૈયાર કર્યો હતો તે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. ત્યારબાદ 1 વાટકી ગોળ એડ કરી દઈશું. ત્યારબાદ છીણેલું ટોપરું એડ કરી દઈશું. ત્યારબાદ બદામ એડ કરી દઈશું. બદામ એડ કર્યા બાદ આપણે કાજુનો ભૂકો એડ કરી દઈશું. હવે આપણે કાટલા માટેના મસાલા એડ કરી દઈશું. તો મસાલામાં અહીંયા મેં લીધી છે 1 ચમચી સૂંઠ, તે આપણે એડ કરી દઈશું. તો સૂંઠ એડ કરવાથી પણ આપણા શરીરમાં ઠંડીમાં ગરમાટો રહે છે અને જે આપણે આ કાટલું ખાઈએ છીએ ને તે ઝડપથી આપણને હજમ થઈ જાય છે. ત્યારબાદ અહીંયા મેં લીધો છે 1 ચમચી જેટલો ગંઠોડાનો પાવડર. ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી સુવાદાણા. સુવાદાણા મેં અહીંયા આખા જ રાખ્યા છે.
જો તમને ક્રશ કરેલા પસંદ હોય તો તમે એ રીતે પણ એડ કરી શકો છો, પણ મને આખા સુવાદાણા પસંદ છે એટલે મેં આખા લીધા છે. તમારે જો આ રીતે કાટલામાં મસાલા ન લેવા હોય તો તમે કાટલાનો જે સ્પેશિયલ મસાલો આવે છે બહાર તે પણ તમે એડ કરી શકો છો, પણ આપણે જે ઘરે મસાલા તૈયાર કરીને એડ કરીએ છીએ ને તો એકદમ શુદ્ધતાથી કાટલું બની અને તૈયાર થાય છે. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો જો આ રીતે કાટલાની બધી સામગ્રી મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે 2 ચમચી લઈ લઈશું ખાંગડા સાકરનો ભૂકો, તે આપણે એડ કરી દઈશું. આપણે આ રીતનું થોડુંક મિક્સ કરી અને ખાડા જેવું પાડી દઈશું. ત્યારબાદ આપણે ગરમ કરેલું ઘી એડ કરી દઈશું. ઘી ગરમ હોય ને ત્યારે જ એડ કરવાનું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જો ઘી ગરમ હોય અને આપણે કાટલામાં એડ કરીએ ને તો ગુંદર છે તે સરખી રીતે પલળી જાય અને ગોળ છે તે સરખી રીતે મેશ થઈ જાય. તો ચમચા વડે મિક્સ કર્યા બાદ આપણે આ રીતે થોડો હાથ વડે પ્રેસ આપી અને જે અમુક ગોળની ગાંગડી રહી ગઈ હોય તે આપણે તેને ભાંગી નાખવાની અને હાથ વડે થોડો પ્રેસ આપી અને સરસ રીતે આને મસળી લેવાનું, જેથી આ કાટલું છે તે સરસ રીતે એક સરખું મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ, તમે જો આ રીતે કાટલું બનાવીને ખાશો ને તો તમારા શરીરમાં ખૂબ પોષણ મળશે અને શિયાળામાં ઠંડકથી રક્ષણ આપશે. એટલું આ ગુણકારી આ કાટલું છે. તો જો આ કાટલાને તમે આ રીતે બનાવી અને કોઈ પણ સ્ટીલના ડબ્બામાં પણ ભરીને ખાઈ શકો છો અને આના તમે લાડુડી પણ બનાવી અને ખાઈ શકો છો. અને જો તમારે આના લાડુ ન બનાવવા હોય તો તમે દરરોજ 1-1 ચમચી સવારે ઉઠી અને નહીંના કોઠે ખાઈ જવાની. અને જો તમારે આ રીતે નાના નાના લાડુ બનાવવાના હોય તો તમારે 1 લાડુ ખાઈ જવાનો. અત્યારે હું આના લાડુ બનાવું છું. આ રીતે લાડુ બનાવી અને આ રીતે આપણે કોઈ પણ એક ડીશમાં રાખી દઈશું. તો ફ્રેન્ડ, તમને જે રીત પસંદ હોય તે રીત તમે અપનાવી શકો છો. મને લાડુ પસંદ વધારે છે એટલે હું આ રીતના લાડુ વાળું છું. તો જો આ રીતે થોડો પ્રેસ હાથ વડે આપીશું ને એટલે સરસ લાડુ બની જશે. તો જો અહીંયા આપણે મિશ્રણમાંથી સરસ મજાના લાડુ બનાવી અને કરી નાખ્યા છે તૈયાર. તો જો તમે પણ કાટલાના મિશ્રણમાંથી આ રીતે લાડુ બનાવી અને તૈયાર કરી શકો છો. બહુ સરસ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે અને તમારા શરીરમાં ખૂબ ગુણકારી અને ખૂબ ફાયદો મળશે. જો બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા લાડુ. તો ફ્રેન્ડ, તમને આ કાટલામાંથી બનતા એવા લાડુની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને મારી આવી જ નવી નવી રેસીપીઓ સાથે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જોઈને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી નવી રેસીપીઓ સાથે, નવી નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.